સુરેન્દ્રનગરમાં ગેરકાયદે રીતે ફટાકડાના સંગ્રહ અને વેચાણ સામે તંત્રએ લાલાક કરી છે. ચોટીલાના શાસ્ત્રીનગરમાં ફટાકડાનું ગેરકાયદે ગોડાઉન સીલ કરવામાં આવ્યું. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સહિતની ટીમે ગોડાઉનમાં દરોડા પાડ્યા. રહેણાંક વિસ્તારમાં લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ અને વેચાણનો ખુલાસો થયો છે. જૂનું હંગામી લાયસન્સ માત્ર 31 માર્ચ 2026 સુધી જ માન્ય હતું. ગોડાઉનમાં સલામતીની જોગવાઈઓનો પણ અભાવ જોવા મળ્યો. ગોડાઉનમાં જરૂરી 2 દરવાજાની વ્યવસ્થા પણ ન હોવાનું સામે આવ્યું. આ તપાસ દરમિયાન કુલ 10.6 લાખના ફટાકડાનો મુદ્દામાલ સીઝ કરાયો. અને આ જ મુદ્દે સંવાદદાતા સચિન ફોન લાઈન પર છે. સચિન, સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ફટાકડાના સંગ્રહ અને વેચાણ સામે હવે તંત્રએ દરોડા પાડ્યા છે. શું કાર્યવાહી? બીજો વાત કરવામાં તો ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા ચોટીલામાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. તેને લઈને ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે અને ગોડાઉનમાં જરૂરી સાધન સામગ્રી ન હોવાથી ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે અને 10 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બિલકુલ, આભાર સચિન તમામ જાણકારી માટે.